મહિનાની શરૂઆતમાં પગાર આવતાની સાથે જ જો તમે ખર્ચનું પ્લાનિંગ કરો છો અને મહિનાના અંતે જો બચતના નામે શૂન્ય વધતું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. પગાર ગમે તેટલો હોય પણ જો બચતની સાચી પદ્ધતિની તમને ખબર ના હોય તો મહિનાના અંતે બચતના નામે શૂન્ય વધે છે. અમે તમને 5 ટિપ્સ બતાવીશું કે જેનું તમે નિયમિત પાલન કરવાથી તમે સારી એવી બચત કરી શકો છો. તો એવી કઈ 5 રીતો છે આવો જાણીએ આગળ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. મોટાભાગના લોકો બચતને છેલ્લે રાખે છે. તેમનું માને છે કે આવક માઇનસ ખર્ચ બરાબર બચત, પણ આ ફોર્મ્યુલા ભૂલી જાઓ તમે. સાચો ફોર્મ્યુલા છે આવક માઇનસ બચત બરાબર ખર્ચ. પગાર મળ્યાના પહેલા દિવસે જ તમારા બચતના લક્ષ્યાંક એટલે કે 10% કે 20% અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. પછી બાકીના બચેલા પૈસાથી ખર્ચનું આયોજન કરો. આ એક સરળ બેન્જેન્ટિક ફોર્મ્યુલા છે જે ખર્ચનું સંતુલન જાળવવામાં તમને મદદ કરે છે. તમે તમારી આવકના 50%માંથી આવશ્યક જરૂરિયાતો વાપરો, જેમ કે ભાડું, EMI, કરિયાણું વગેરે. બીજા 30%માંથી તમારી ઈચ્છાઓને પૂરી કરો, જેમાં તમે મનોરંજન, બહાર જમવાનું, મૂવી એવું કરી શકો છો. જ્યારે 20%ને તમે બચત અથવા રોકાણ કરી શકો છો. આ ફોર્મ્યુલા તમને ખર્ચ પર નિયંત્રણ રાખવા અને બચતની ટેવ પાડવા માટે આદર્શ રહેશે. બચતની શરૂઆત ઇમરજન્સી ફંડથી થવી જોઈએ. આ એક એવું બચત ખાતું છે જેને તમે માત્ર નોકરી ગુમાવતા કે તબીબી કટોકટીમાં જ વાપરી શકો છો. જીવનમાં આવતી અણધારી આફતો માટે તૈયાર રહેવું જરૂરી છે. તમારો લક્ષ્યાંક એ હોવો જોઈએ કે ઓછામાં ઓછા 6 મહિનામાં આવશ્યક ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ ઊભું કરવું. આ ફંડને બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં રાખો, જ્યાંથી તે સરળતાથી ઉપાડી પણ શકાય. મનુષ્ય સ્વભાવે આળસુ હોય છે, તેથી બચતને સ્વયં સંચાલિત કરી દો. આનાથી ભૂલ કરવાની કોઈ પણ તક રહેતી નથી. તમારા બેંક એકાઉન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સફર સેટ કરો. પગાર જમા થયાના બીજા જ દિવસે બચતનો લક્ષ્યાંક હિસ્સો આપોઆપ તમારા રોકડ ખાતામાં ટ્રાન્સફર થઈ જવો જોઈએ. આનાથી તમે ખર્ચ કરવાનું વિચારી શકો તે પહેલાં જ તમારી બચત થઈ જશે. જો તમે એક તરફ બચત કરો છો અને બીજી તરફ ક્રેડિટ કાર્ડ પર ઊંચું વ્યાજ ચૂકવો છો તો તમે હંમેશા પાછળ રહેશો. ક્રેડિટ કાર્ડનું બિલ કે પર્સનલ લોન જેવા મોંઘા દેવા તમારી બચતની સંભાવનાઓને ખતમ કરી નાખે છે. બચતની સાથે સાથે ઊંચા વ્યાજ દરવાળા દેવાને પણ ઝડપથી ચૂકવવાનું લક્ષ્ય રાખો. જેમ જેમ તમારું દેવું ઓછું થશે તેમ તેમ તમારી બચત કરવાની ક્ષમતા પણ આપોઆપ વધતી જશે. આ 5 નિયમો છે એ ખૂબ જ સરળ છે, પરંતુ તેનું પરિણામ છે એ ખૂબ જ શક્તિશાળી છે. આજથી જ આ નિયમોને તમારા જીવનમાં લાગુ કરો અને નાણાકીય સ્વતંત્રતા તરફ તમારું પહેલું પગલું આગળ વધો.